નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો શબ્દ સમૂહ માટે એક શબ્દની આપણી જે સિરીઝ ચાલી રહી છે એનો આ ચોથો લેક્ચર છે ને દરેક વખત જણાવું છું તે મુજબ કે આપણે ડિસ્ક્રિપ્શનમાં અમુક મહત્વના પુસ્તકોના લિંક આપેલ છે। જો તમને ઉપયોગી લાગે તો ત્યાંથી પરચેસ કરીને અમને થોડી ઘણી એવી મદદ કરી શકો છો। તો વધારે સમય નહીં લેતો અને શરૂ કરીએ આજનો આ લેક્ચર। મનમાં ચાલતું મંથન તો તેને શું કહેવામાં આવે છે? મનોમંથન। મનમાં ચાલતું મંથન એને કહેવાય મનોમંથન। આત્મા કે આત્મત્વ સંબંધી તો તેને શું કહેવાય? આધ્યાત્મિક। આપણે કહેતા હોઈએ છીએ ને કે ઘણા વ્યક્તિઓ આધ્યાત્મમાં જોડાયેલ છે, તો આત્મા કે આત્મત્વ સંબંધી તેને કહેવાય આધ્યાત્મિક। હિકમત અથવા હિકમત મનસૂબો તો તેને શું કહેવાય? કારસો। વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ, આરપાર દેખાય તેવું તો તેને શું કહેવાય? પારદર્શિતા। આસક્ત નહીં એવું તો તેને શું કહેવાય? અનાસક્ત। એકી સાથે 100 વાતો પર ધ્યાન આપનાર તો તેને શું કહેવામાં આવે છે? સતાવધાની। પીળા હાઇલાઇટરથી મેં ખાસ કરીને હાઇલાઇટ કર્યા છે એ શબ્દો તમારે ખાસ યાદ રાખવાના। ઇમ્પોર્ટન્ટ નહીં, પરંતુ એ નવા જેવા લાગતા શબ્દો છે। ઇમ્પોર્ટન્ટ તો આપણા માટે બધું જ હોય છે। આપણે આમ આઈએમપી કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું કંઈ ના હોય, પરંતુ જે હાઇલાઇટ કર્યા છે તે નવા શબ્દો છે, આપણને ઝટ દઈને યાદ નહીં રહેતા, મને યાદ નહીં રહેતા, એના માટે મેં કર્યા છે। જો તમને લગભગ એવું થશે। યુગ પ્રવર્તનાર અથવા યુગ બદલનાર તો તેને શું કહેવાય? યુગ પ્રવર્તક। લગભગ 490 ગ્રામ તો તેને શું કહેવાય? રતલ। એક સાથે 100 વસ્તુ યાદ રાખવાની શક્તિ તો તેને શું કહેવાય? સતાવધાની શક્તિ। શરીરે મોટું પણ અક્કલમાં ઓછું તો તેને કહેવાય? જડસું। હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીની પ્રવાહવાળી નદી તો તેને શું કહેવાય? હિમનદી। હિમ એટલે બરફ, નદી એટલે હિમનદી એમ। કુદરતનું સુંદર ધામ તો તેને શું કહેવાય? પ્રકૃતિ મંદિર। બરફથી ઢંકાયેલું તો તેને કહેવાય? હિમાચ્છાદિત। હિમથી આચ્છાદિત થયેલું એટલે કે બરફથી ઢંકાયેલું તેને કહેવાય હિમાચ્છાદિત। વહેતા પાણીમાં થતું કુંડાળું તો તેને કહેવાય? વમળ। જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન તો તેને શું કહેવાય? ગમ્ય સ્થાન। રાજકારણને લગતું કાર્ય તો તેને કહેવાય? રાજકાજ। અડધી ઉંમરે પહોંચેલું તો તેને કહેવાય? આધેડ। પર્વતનો ટોચનો ભાગ, જે આપણે પર્વત પર ટોચ પર પહોંચીએ તે ભાગ તેને શું કહેવાય? શિખર। માથે પહેરવાનું સાધન તેને શું કહેવાય? મુકુટ। યુવાનીની અવસ્થા તો તેને શું કહેવાય? યુવાવસ્થા। ત્યારબાદ ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા હોય તો તેને શું કહેવાય? આંગણ। આપણે ઘરે જે ખુલ્લો વિસ્તાર હોય તેને શું કહેવાય? આંગણ। જેનો તે ચોક્કસ અંશ છે તેવું તો તેને કહેવાય? અંશી। ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન તો તેને કહેવાય? દડી। ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો તો તેને શું કહેવામાં આવે છે? તંગ। ત્યારબાદ આગળ જોઈએ, ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું તો તેને શું કહેવાય? પેંગડું। ઘોડે સવાર જેમાં પગ રાખે ને, આપણે પહેલા યુદ્ધોમાં જોતા હોય ને એમાં જે પગ રાખે તો તેને શું કહેવાય? પેંગડું। ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા તો તેને કહેવાય? ગમાણ અથવા ગમાણની। જેમાં ઢોર માટે આપણે નિરણ એટલે કે ઘાસ નાખવા માટે જે જગ્યા રાખીએ તેને શું કહેવામાં આવે છે? ગમાણ। ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ તો તેને કહેવાય? જોગાણ। કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ તો તેને કહેવાય? ગોહિલવાડ। નેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ અથવા ઘેટા બકરાનો વાડો તો તેને કહેવાય? ઝોક। માટીની ભીંત કે ગારવાળું નાનું મકાન તો તેને શું કહેવાય? ખોરડું। માટીની ભીંત હોય એટલે કે દિવાલ હોય કે ગારવાળું એટલે કે ગારાથી જે લીપીને બનાવેલું એક નાનું અમથું મકાન હોય તેને કહેવાય? ખોરડું। ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ। ઉછળે નહીં, આમ વેગવાળી ચાલ એટલે આમ વેગથી ચાલે પણ તુગડુસ તુગડુસ એવું આમ કૂદીને ના ચાલે એમ, તો તેને કહેવાય? રેવાડ। દબાવી ન શકાય તેવું તો તેને કહેવાય? અદમ્ય।
જોખમ લઈને કરેલું શૂરવીરતાનું કામ તેને શું કહેવાય? સાહસ. કર્તવ્ય નિષ્ઠા કે ફરજને વળગી રહેવું તો તેને કહેવાય કર્તવ્ય પરાયણતા. કાબુ બહારનું અથવા વશમાં ન રહે તેવું તો તેને શું કહેવાય? બેકાબુ. મોટો ધ્વનિ તો તેને કહેવાય ઘોષ. પૂરેપૂરું વિકસેલું તો તેને કહેવાય પલ્લવિત. દેવોને અપાતો બલિ તો તેને શું કહેવાય? અધર્ય. ત્યારબાદ મધ જેવી મીઠાશ વાળું તો તેને શું કહેવાય? મધુમય. પગનું સૌથી નીચેનો પાછળનો જે ભાગ હોય તો તેને શું કહેવાય? પાની. સંગીતનું તારથી વગાડવાનું સાધન તો તેને શું કહેવાય? વીણા. સાડીથી ઢાંકેલું મુખ તો તેને કહેવાય ઘૂંઘટ. પેલા ગીત આવતા હતા ને, ઘૂંઘટ કી આડ में એમ. લગભગ 480 ગ્રામ જેટલું તો તેને કહેવાય શેર. થાપ્યા વગરના રસ્તામાં પડીને સુકાઈ ગયેલા છાણા, જ્યારે ઢોરો જતા હોય ને એમનો મળ હોય એટલે કે જે ગોબર એટલે છાણ હોય તો ત્યાં પડી રહે, પછી સુકાઈ જાય ને તેને જે આપણે થાપીએ નહીં, બનાવીએ નહીં છાણમાંથી, લીલા છાણમાંથી ના બનાવીએ પણ આમ જ સૂકા રહી ગયા હોય તો તેને શું કહેવાય? અડાયા. આમ આપણે છાણા કહેતા હોઈએ છીએ પણ તેને અડાયા એટલે કે ત્યાં પડી રહ્યા હોય તેને કહેવાય અડાયા. બાળકોની ટોળી તો તેને કહેવાય ટિંગર. મોટો જાડો રોટલો તો તેને કહેવાય બઢો. ભીતનું વરસાદ સામે રક્ષણ કરવા સાઠીથી ગૂંથેલી આડસ તેને શું કહેવાય? ત્રાટું. ખૂબ બોલનારું અથવા જવાબ આપનારું તો તેને શું કહેવાય? જીભાડું અથવા તો વાચાળ. ત્યારબાદ આગળ છે આપણે ધોરણ 10 જીસીઆરટી દ્વિતીય ભાષા. કાને પહેરવાનું એક ઘરેણું તો તેને શું કહેવાય? કુંડળ. જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તેવી ગલી તેને શું કહેવાય? કુંજ ગલી. લુગડાનો ટૂંકો કટકો, માથે અથવા કમરે બાંધવાનો લુગડાનો કટકો તો તેને શું કહેવાય? પટકો. કસબના ભરતવાળું તો તેને શું કહેવાય? જરકસી. કન્યા વિદાય વખતે કન્યાની માં મંગળનો દીવો લે છે તે તો તેને કહેવાય રામણ દીવડો. ઘરની પાછલી દિવાલ તો તેને કહેવાય પછીત. માથે બાંધવાનું લુગડું તો તેને કહેવાય પાઘડી, ફેંટો કે માટા બંધાણ. રેશમી દોરાથી કરેલું ભરતકામ તો તેને કહેવાય હીર ભરત. જરીના કસબવાળું તો તેને કહેવાય જરિયન. ઘેરવાળું ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગરખું તો એને કહેવાય જામો. રેશમી વસ્ત્ર, સ્ત્રીઓની સર્વસાધારણ સાડી, ઊંચી જાતનું સુંદર વસ્ત્ર તો તેને શું કહેવાય છે? પટકૂળ. ત્યારબાદ આગળ જોઈએ ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ તો તેને શું કહેવાય છે? ગલોફું. 4 આનીનો જૂનો સિક્કો તેને કહેવાય પાવલી. આપણે કહીએ ને પાવલી લઈને તો પાવાગઢ તો એ પાવલી એમ. 4 આનીનો જૂનો સિક્કો તેને પાવલી કહેવાય. બેઠા ઘાટની નાની લોટી તેની કહેવાય ટબુડી. જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ તો તેને શું કહેવાય? વિધુર. ખભાની નીચેના હાથના મૂળમાંનો ખાડો તો તેને શું કહેવાય? કાખ. આપણે આમ ખભો ઊંચો કરીએ અને જે આપણે આમ વચ્ચે જે ખાડો હોતો હોય છે તો તેને શું કહેવાય? કાખ. કપાળમાં કરવામાં આવતી કંકુની અર્ચા તો તેને કહેવાય પિયળ. તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ તો તેને કહેવાય ડમરો અથવા મરવો. શુભ કામ માટે ઘેરથી તૈયારી સાથે નીકળવું તો તેને કહેવાય સોંઢવું. એક છેટેથી બીજા છેટા સુધી પોલાણવાળું એમાંથી પસાર થનારું તો તેને શું કહેવાય? શોષરવું. રૂપિયાના 64 ભાગનો તાંબાનો જૂનો સિક્કો તો તેને કહેવાય રાતું કાવડિયું. ત્યારબાદ ધૂતીને સ્વાર્થ કાઢી લેનારો માણસ
તો તેને શું કહેવાય? ધુતારો. આનંદનો ઉછાળો તો તેને શું કહેવાય? ઉચ્છ્રંગ. સૌથી આગળ તો તેને શું કહેવાય? મોખરે. ગાંડપણને વશ થયેલું તો તેને શું કહેવાય? ચસ્કેલ. આપણે કહેતા હોય ને આ તો ગાંડો છે, આ ચસ્કેલ છે એમ. કહી ન શકાય તેવું તો તેને કહેવાય અકથ્ય. આગથી ચાલતી ગાડી તો તેને કહેવાય આગગાડી. જાણમાં આવેલું તો તેને કહેવાય વિદિત. ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા તો તેને કહેવાય અંજલિ. આછી ધ્રુજારી અથવા થડકો તો તેને કહેવાય સ્પંદન. સત્ય પાલનનો આગ્રહ, તે દ્વારા થતો અહિંસક વિરોધ, તે અર્થે કરેલો સવિનય કાનૂન ભંગ તો તેને શું કહેવાય? સત્યાગ્રહ. જે ગાંધી બાપુએ જોરદાર કર્યા હતા તે એમ. ઉપર મુજબ અથવા ઉપર દર્શાવેલ તો તેને કહેવાય ઉપરયુક્ત. ચાલતું આવેલું અથવા ચાલુ તો તેને કહેવાય પ્રચલિત. સ્વપ્ન જોનાર તો તેને કહેવાય સ્વપ્ન દ્રષ્ટા. વેપાર ધંધા વગેરેમાં રકમ લઈને કામ કરનાર વ્યક્તિ તો તેને શું કહેવાય? દલાલ. આપણે કહીએ ને દલાલી કરે, અહીંયાથી લે ત્યાં વેચે ને વચ્ચેનું થોડું ઘણું કમિશન લે તેને કહેવાય દલાલ. લોકો તરફથી મળેલો આદર તો તેને શું કહેવાય? લોકાદર. સાથે મળીને કામ કરતો માનવ સમૂહ તો તેને શું કહેવાય? સંગઠન. માત્ર પોતાના ઉપર જ આધાર રાખનારું, પોતાનું કામ પોતાની જાતે જ કરી લે તેવો તો તેને કહેવાય સ્વાવલંબી. કપડાની ઝાપટથી સાફ કરવું તો તેને કહેવાય ઝાપટવું. આપણે કહીએ ને આમ લીધું હોય ને પછી એને આમ પકડી લઈએ કપડા ઝાપટથી એને સાફ કરીએ એમ તો તેને કહેવાય ઝાપટવું. જેનું મૂલ્ય ન થઈ શકે તેવું તો તેને કહેવાય અમૂલ. પ્રભાવની અસરમાં આવેલું તેને કહેવાય પ્રભાવિત. એકથી વધારે તો તેને કહેવાય એકાધિક. લાંબી આવરદા વાળું તો તેને શું કહેવાય? ચિરંજીવ. વ્યક્ત થયેલો પ્રતિભાવ તો તેને શું કહેવાય છે? પ્રતિસાદ. ત્યારબાદ સફેદ ક્રાંતિ તો તેને કહેવાય શ્વેત ક્રાંતિ. કામ કરવાની રીત તો તેને કહેવાય કાર્ય પ્રણાલી. વેતન લીધા વિના કામ કરવું તે તો તેને કહેવાય માનદ સેવા. તાલમેલથી સાથે કાર્ય કરવું તે તો તેને કહેવાય જુગલબંધી. એકબીજાની સાથે તાલમેલ એકબીજાનો સહયોગ કરી કરવામાં આવતું કાર્ય તે જુગલબંધી. એક વસ્તુ બીજી વસ્તુ ઉપર દબાવતા ઉઠતી પ્રતિકૃતિ, આપણે આમ કરીએ ને એક વસ્તુ બીજા પર દબાવી દઈએ તો તેને શું કહેવાય? છાપ. ખણખોદ કરનારું અથવા દોષ શોધનારું તો તેને કહેવાય ખણખોદિયું. યુરોપના દેશોના સમૂહે અપનાવેલ ચલણ તો તેને શું કહેવાય? યુરો. હલબલાવી સભાન બનાવવા, ગરી જગાડવું તો તેને શું કહેવાય? ઢંઢોળવું. ત્યારબાદ ઘુમરી લઈ વાતો ભારે પવન તો તેને કહેવાય ચક્રવાત અથવા તો વંટોળ. સાપને રહેવાનું ઘર તો તેને કહેવાય રાફડો. રાફડો એ સાપને રહેવાનું જે ઘર હોય તેને આપણે કહેતા હોઈએ છીએ. સામાન્ય રીતે એમાં પેલું હોય ને ઉદય ને બધું હોય તો તે. યાદ કરવું તે તો તેને કહેવાય સ્મરણ. છોકરા છૈયા વાળું તો તેને કહેવાય બચરવાળ અથવા તો વસ્તારી. સંતતિ ન થતી હોય તેવી સ્ત્રી તો તેને કહેવાય વાંછણી. મુલાકાત માટેનો બેઠકનો ઓરડો તો તેને કહેવાય દીવાનખાનું. પક્ષપાત રહિત છે તે તો તેને કહેવાય તટસ્થ. જે ન આ પક્ષમાં ન પેલા પક્ષમાં પક્ષપાત ન રાખે તો તેને શું કહેવામાં આવે છે? તટસ્થ. એકી નજરે જોયા કરવું તે તો તેને કહેવાય તાકવું. 24 મિનિટનો સમય તેને શું કહેવાય? ઘડી. ફિક્કું પડી ગયેલ તો તેને શું કહેવામાં આવે છે? મ્લાન. કાંડા ઘડિયાળ તો તેને શું કહેવાય?
હસ્તઘડી, કાંડા પરની જે ઘડિયાળ એટલે કે હાથ પર જે બાંધવામાં આવે તે ઘડિયાળ હોય તો તેને શું કહેવામાં આવે છે? હસ્તઘડી. અતિશય રડવું તો તેને કહેવાય કલ્પાંત. સાંજના સમયે નીકળતું સરઘસ તો તેને કહેવાય સાયફેરી. ઉષ્ણ તાપમાન માપવાનું સાધન તો તેને કહેવાય થર્મોમીટર. રાત્રિનો મધ્ય ભાગ તો તેને કહેવાય મધરાત. અનાજ ભરવાનું માટીનું મોટું વાસણ તો તેને કહેવાય કોઠી. કામ કઢાવી લેવાની કળા તો તેને શું કહેવાય? કુનેહ. અંધારિયા પક્ષનો છેલ્લો દિવસ તો તેને કહેવાય અમાસ. અમાસ કેમ? કારણ કે અમાસ આવી જાય પછી ધીમે 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 ચંદ્ર દેખાવા લાગે એટલે અંધારિયો જે પૂનમ થી લઈને અમાસ સુધીનો ગાળો હોય તેને અંધારિયો કહેવાય ને પેલું અજવાળા વાળું તો છેલ્લો દિવસ હોય તો તેને કહેવાય અમાસ. કળા કારીગરી વાળો ઉદ્યોગ તો તેને શું કહેવાય? હુન્નર. બહાદુર સ્ત્રી તેને શું કહેવાય? વીરાંગના. જુલમ કરનારું તો તેને કહેવાય જાલિમ. કાયમ મુસાફરી કરનાર તો તેને કહેવાય ચીરપથિક. જેમાં સમયની મર્યાદા ન હોય તેવું અથવા અવધિ કે હદ બહારનું તો તેને કહેવાય નિરવધિ અથવા તો અનંત. સમાન ગુણ લક્ષણ હોવાપણું તો તેને કહેવાય પ્રતિરૂપ. સાર રૂપે આટોપી લેવું તો તેને કહેવાય ઉપસંહાર. અસંગત બબડાટ તો તેને શું કહેવાય? પ્રલાપ. બોરસલીનું ઝાડ તો તેને કહેવાય બકુલ વૃક્ષ. ઘર આગળની ઊંચી બેઠક તો તેને કહેવાય માંડવી અથવા તો રવેશી. પરાણે કરાવવામાં આવતું કામ તો તેને શું કહેવાય? વેતરું. ત્યારબાદ આગળ જોઈએ તો કામ માટે દોડધામ તો તેને કહેવાય ધમાલ. બાંધિયાર પાણીમાં થતી ચીકણી લીલી વનસ્પતિ તો તેને શું કહેવાય? લીલ. ત્યારબાદ અગાઉથી ચાલી આવતી રસમ તો તેને કહેવાય રૂઢિ. દિગ્મૂઢ થયેલું તો તેને શું કહેવાય? સ્તબ્ધ. કાયદાના જાણકાર તો તેને શું કહેવાય? બેરિસ્ટર. માથાદીઠ લેવાતો કર તો તેને શું કહેવાય? મુંડકાવેરો. મોટા ઘરનો છોકરો તો તેને શું કહેવાય? નવીરો. ચકચૂર હોવાપણું તો તેને શું કહેવાય? મસ્તી. નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ તો તેને કહેવાય વ્રત. મોટા મહેલ મકાન વગેરેના પ્રવેશ દ્વારની ચોકી તો તેને શું કહેવાય? દોઢી. ત્યારબાદ આગળ જોઈએ આપણે પોતપોતાને નિયમમાં રાખનારી સ્થિતિ તો તેને કહેવાય સ્વાધીન અવસ્થા. લાંબી મજબૂત લાકડી તો તેને શું કહેવાય? ડાંગ. જીવનની ઉત્તરાવસ્થા અથવા તો પાછલી ઉંમર, ઉત્તર એટલે પાછલું જે થઈ ગયું તે, આપણે ઉત્તર વૈદિક કાળ, ઉત્તર મૌર્ય કાળ એવી રીતે એમ, તેની કહેવાય જીવન સંધ્યા. કારભાર કરનારો અથવા તો વ્યવસ્થાપક તો તેને કહેવાય કારભારી. સંબદ્ધ નહીં એવું અથવા અનુચિત તો તેને કહેવાય અસંબદ્ધ. અચાનક ડરી જવું તો તેને કહેવાય ભડકવું. સોનાનો એક સિક્કો જે બ્રિટિશ કાળનો છે તેને કહેવાય ગીની. 10 ગ્રામથી થોડું વધારે વજન તો તેને કહેવાય તોલા. દરરોજના કામની નોંધપોથી તો તેને કહેવાય રોજનીશી. જેને ઉપમા ન આપી શકાય તેવું તો તેને કહેવાય અનુપમ અથવા તો સર્વોત્તમ. ઉપમા એટલે કે આમ નામ આગળનું ઉપમા ન આપી શકાય તેવું, એક્સ્ટ્રા નામ એટલે કે મહાનુભાવ એવું ના કહી શકાય એટલે કે સર્વોત્તમ શ્રેષ્ઠ છે તેને ઉપમાએ ના આપી શકાય. માન માંગતી કે અભિમાની સ્વમાની સ્ત્રી તો તેને કહેવાય માનિની.
પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાડિયું તો તેને કહેવાય મુખ મોરડું. સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું તો તેને કહેવાય અણવટ. પગની આંગળીનું ઘરેણું તો તેને કહેવાય વીંછિયા. ચંદ્ર એટલે કે હરિ ના જેવા મુખવાળી તો તેને શું કહેવાય? હરિવદની. કમળ એટલે કે અંબુજ ના જેવી સુંદર મુખવાળું તો તેને કહેવાય સુવદન અંબુજ. ત્યારબાદ ચંદ્રનું પ્રતિબિંબ તો તેને કહેવાય શશિબિંબ. પોપટની ચાંચ તો તેને કહેવાય શુકચંચા. કમળના રંગનું તો તેને કહેવાય અંબુજ વરણ. કાંડા ઉપર પહેરવાનું ઘરેણું તો તેને કહેવાય બેરખા કે બેરખી. તરુણ કે જુવાન યુવતી તો તેને કહેવાય તારુણી કે શ્યામા. અંગરખું, બંડી વગેરે ભીડવાની નાની દોરી તો તેને કહેવાય કસ. સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણેય ભુવન લોકના સ્વામી તો તેને કહેવાય ત્રિભુવનનાથ. ત્યારબાદ પ્રેમ આપનાર સ્ત્રી તેને કહેવાય પ્રેમદા. હાથમાં પહેરવાનું એક ઘરેણું તેને કહેવાય બાજુબંધ. જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા તો તેને કહેવાય શેર. ઔષધ વગેરે કચરવાનો કે ઘૂંટવાનો ખાડાવાળો ઘડેલો પથરો તો તેને કહેવાય ખલ અથવા તો ખરલ. રેશમ તથા સૂતરનું ઘણા રંગના પટાવાળું કપડું તો તેને કહેવાય મશરૂ. ન છૂટે એવી ગાંઠ તો તેને કહેવાય રેશમ ગાંઠ. સામી વ્યક્તિનો ભાવ કે લાગણી સમજી શકે એવું તો સહૃદય. રમવાના કૂકા તો તેને કહેવાય પાંચિકા. ત્યારબાદ સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી લોકભાષા તો તેને કહેવાય પ્રાકૃત. સ્ત્રીને શોભે એવો તો તેને કહેવાય સ્ત્રીઓચિત. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર તો તેને કહેવાય પોલકું. જે આપણે સ્ત્રીઓ પહેરતી હોય ને ખભાના ભાગ પર જે હોય એને પોલકું કહેવાય. એમ આપણે કબજો એ કહેતા હોય કદાચ એ. એમ બાંધવામાં વપરાતી દોરી તો તેને કહેવાય બો. અંગ ઉપાંગ સહિત તો તેને કહેવાય સાંગોપાંગ. ઉતરવાનો મુકામ અથવા તો કસામાંથી ઉતારેલું લખાણ તો તેને શું કહેવામાં આવે છે? ઉતારો. શાકભાજી વેચવા વાળો તેને શું કહેવાય? કાચિયો. આપણે આમ તો લેતા હોઈએ પણ આપણને ના ખબર હોય પણ શું કહેવાય એને? કાચિયો. મદ્રાસનું કાપડનું માથાબંધન તો તેને કહેવાય મદ્રાસિયું. ઊંચે ચઢેલું તો તેને કહેવાય સમુચ્છિત. પંખીનું જોડું તો તેને કહેવાય વિહગ યુગ્મ. રસ ને જાણનાર તો તેને કહેવાય રસજ્ઞ. ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા થોડુંક આ ભાન ભૂલેલું તો તેને કહેવાય ઉન્મત્ત. સૂર્યના કિરણ તો તેને કહેવાય રવિ મરીચી. સારી રીતે જોડાયેલું તો તેને કહેવાય સુયુત. નિશ્ચિત સમય તો તેને કહેવાય અવધિ. સંધ્યા ટાણાનો રાતો લાલ પ્રકાશ તેને કહેવાય રક્તદ્યુતિ. દેવતાનું દમન અથવા તો દુર્ભાગ્ય તો તેને કહેવાય વિધિ દમન. સંમોહિત થવું અથવા તો ગાઢ મોહમાં પડવું તો તેને કહેવાય સંમોહન. સુંદર સ્ત્રી તો તેને શું કહેવાય? લલના. શિવનું નૃત્ય
ભયંકર નૃત્ય તેને કહેવાય તાંડવ. આજે તો તાંડવ મચાવી દીધો, આપણે નહીં કહેતા, તો તે ભયંકર નૃત્ય અથવા આમ ડેન્જર થઈ જાય તેને કહેવાય. મસાલ ધરનારો તો તેને કહેવાય મસાલચી. જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ તેને કહેવાય લાવા. દુર્ભાગ્ય અથવા નસીબનું બંધન તો તેને કહેવાય વિધિ પાસ. ત્યારબાદ જીતવું મુશ્કેલ હોય તેવું તો તેને કહેવાય દુર્જય. બળવો કરનાર તો તેને કહેવાય બળવાખો. પરસ્પર સંબંધ કે મેળ તો તેને કહેવાય સમન્વય. પાણીમાં ઘોળેલું અફીણ કે તે નિમિત્તે થતો મેળાવડો તો તેને કહેવાય કસુંબા પાણી. અત્યંત દીનતાપૂર્વક આજીજી કરવી તો તેને કહેવાય કરગરવું કે કાલાવાલા. માત્ર શાબ્દિક યુદ્ધ, ગરમા ગરમ ચર્ચા તો તેને કહેવાય વાગયુદ્ધ. બીજાના દોષ શોધનારું તો તેને કહેવાય છિદ્રોન્વેષી. બેહોશ કરી નાખે એવું વસ્ત્ર તેને કહેવાય મોહનાસ્ત્ર. પૃથ્વીને ધારણ કરતો અનંત ફણાવાળો મહાન નાગ અથવા સર્પ તેને કહેવાય શેષનાગ. સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ તો તેને કહેવાય ખુશામત. પોતે જ પોતાના વખાણ કરવા તો તેને કહેવાય આત્મશ્લાઘા. કમળ જેમ પાણીમાં રહે છે તેમ તો તેને કહેવાય જલકમલવત. ઢોર ઉપર બેસતી એક જાતની માખ તો તેને શું કહેવાય બગાઈ. વિશિષ્ટ રીતે વાળ ઓળવાની રીત તો તેને શું કહેવાય બાબરી અથવા તો પટિયા. પ્રકાશિત કરવાનું કાર્ય અથવા તો જાહેરમાં મૂકવાનું કાર્ય કરવું તો તેને કહેવાય પ્રકાશન. નફા ખોટનો હિસાબ તો તેને કહેવાય સરવૈયું. બાકી વધેલી રકમ તો તેને કહેવાય સિલક. આંતરિક ઉચાટ અથવા તો શાંતિનો અભાવ તો તેને કહેવાય અજંપુ. એકાએક સૂઝવું તે તો તેને કહેવાય સ્ફુરવું. અયોગ્ય સમયે તો તેને કહેવાય અકાળે. ભગવાન વિષ્ણુની તેના અવતાર ગણાતા શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર તો તેને કહેવાય વૈષ્ણવધર્મી. શબ્દની મૂળ ઉત્પત્તિ તો તેને કહેવાય વ્યુત્પત્તિ. તો મિત્રો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના શબ્દો જોઈશું. તો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.